Subscribe our channel for more Bhagavad Gita videos. Bhagavad Gita as it is by Srila Prabhupada. અધ્યાય 5 શ્લોક 1 અનુવાદ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે. ભાવાર્થ. ભગવદ્ ગીતાના આ 5મા અધ્યાયમાં ભગવાન કહે છે કે ભક્તિપૂર્વક કરેલું કર્મ શુષ્ક ચિંતનથી ચડિયાતું છે. ભક્તિ યોગ વધારે સરળ છે, કારણ કે ભક્તિ પ્રકૃતિથી દિવ્ય હોવાથી મનુષ્યને કર્મ બંધનમાંથી મુક્ત કરે છે. બીજા અધ્યાયમાં આત્મા તથા ભૌતિક શરીરમાં તેના બંધનના વિશે પ્રાથમિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. બુદ્ધિ યોગ અર્થાત ભક્તિ દ્વારા આ ભૌતિક બંધનમાંથી બહાર નીકળવા વિશે પણ કહેવામાં આવ્યું હતું. ત્રીજા અધ્યાયમાં સમજાવવામાં આવ્યું હતું કે જ્ઞાનના સ્તરે સ્થિત મનુષ્યને કોઈ કર્મો કરવાના રહેતા નથી. અને ચોથા અધ્યાયમાં ભગવાને અર્જુને કહ્યું કે સર્વ પ્રકારના યજ્ઞોનો અંત જ્ઞાનમાં પરિણમે છે. પરંતુ ચોથા અધ્યાયના અંતમાં ભગવાને અર્જુનને આજ્ઞા કરી કે પૂર્ણ જ્ઞાનમાં સ્થિત એવો તું ઉઠ અને યુદ્ધ કર. તેથી આ પ્રમાણે એક સાથે ભક્તિયુક્ત કર્મ તથા જ્ઞાનયુક્ત અકર્મના મહત્વ પર ભાર મૂકીને કૃષ્ણે અર્જુનને મૂંઝવણમાં મૂક્યો છે અને તેને નિર્ણયમાં ગૂંચવ્યો છે. અર્જુન સમજે છે કે જ્ઞાનયુક્ત સંન્યાસમાં ઇન્દ્રિય પ્રવૃત્તિ તરીકે કરાતા સર્વ કર્મનો પરિત્યાગ અભિપ્રેત છે. પરંતુ જો મનુષ્ય ભક્તિ યોગમાં કર્મ કરે તો પછી કર્મનો ત્યાગ કેવી રીતે થયો? બીજી રીતે કહી શકાય કે તેના મતે સંન્યાસ અથવા જ્ઞાનમય ત્યાગ એ સર્વ પ્રકારના કર્મથી સર્વથા રહિત હોવો જોઈએ, કારણ કે કર્મ તથા ત્યાગ એ બંને તેને પરસ્પર વિરોધાભાસી લાગતા હતા. એમ લાગે છે કે જાણે તેને સમજ પડી નથી કે પૂર્ણ જ્ઞાનમાં રહી કરેલું કર્મ બંધનકારક હોતું નથી અને તેથી તે કર્મ ન કરવા બરાબર જ છે. એટલા માટે જ તે પૂછે છે કે પોતે સર્વ કર્મનો ત્યાગ કરે કે પૂર્ણ જ્ઞાનયુક્ત થઈને કર્મ કરે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 2 અનુવાદ. પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. ભાવાર્થ. ઇન્દ્રિય તૃપ્તિ અર્થે થતા સકામ કર્મ ભાવબંધનનું કારણ છે. જ્યાં સુધી મનુષ્ય શારીરિક સુખની વૃદ્ધિ કરવાના ઉદ્દેશથી કર્મ કરવામાં પરોવાયેલો રહે છે, ત્યાં સુધી તે વિભિન્ન પ્રકારના શરીરોમાં દેહાંતર કરતો રહી ભવબંધનને સદૈવ ચાલુ રાખે છે. શ્રીમદ ભાગવતમ 5.5 4.6માં આનું નીચે પ્રમાણે સમર્થન કરે છે. લોકો ઇન્દ્રિય તૃપ્તિ પાછળ પાગલ છે અને તેઓ એ જાણતા નથી કે આ કલેશમય શરીર તેમના પૂર્વના સકામ કર્મોના ફળરૂપે મળેલું છે. આ શરીર જો કે નાશવંત છે, છતાં તે મનુષ્યને સદા અનેક રીતે કષ્ટ આપ્યા કરે છે. તેથી ઇન્દ્રિય તૃપ્તિ ખાતર કર્મ કરવું સારું નથી. જ્યાં સુધી મનુષ્ય પોતાના મૂળ સ્વરૂપ વિશે જાણવાની જિજ્ઞાસા કરતો નથી, ત્યાં સુધી તે જીવનમાં નિષ્ફળ નીવડેલો ગણાય છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી, ત્યાં સુધી તેણે ઇન્દ્રિય તૃપ્તિ માટે સકામ કર્મો કરવા પડે છે. અને જ્યાં સુધી તે ઇન્દ્રિય તૃપ્તિની આ ભાવનામાં લપેટાયેલો રહે છે, ત્યાં સુધી તેને એક દેહમાંથી બીજામાં દેહાંતર કરવું પડે છે. તેનું મન ભલે સકામ કર્મોમાં વ્યસ્ત હોય અને અજ્ઞાનથી પ્રભાવિત હોય, તો એ મનુષ્ય વાસુદેવની ભક્તિ પ્રત્યેના પ્રેમને અવશ્ય વિકસાવવો જોઈએ. ત્યારે જ તેને ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી મુક્તિ પામવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેથી આ જ્ઞાન કે પોતે આ ભૌતિક શરીર નથી પણ આત્મા છે એવી સમજ એ કંઈ મુક્તિ પામવા માટે પૂરતું નથી. મનુષ્ય ચેતન આત્માના સ્તર પર કર્મ કરવા પડે, અન્યથા ભૌતિક બંધનમાંથી છૂટવાનો અન્ય કોઈ ઉપાય નથી. પરંતુ કૃષ્ણ ભક્તિ યુક્ત કર્મ એ સકામ કર્મ નથી. પૂર્ણ જ્ઞાનયુક્ત થઈને કરેલા કર્મ વાસ્તવિક જ્ઞાનને વધારનારા હોય છે. કૃષ્ણ ભાવના મૃત વિના કેવળ સકામ કર્મોનો પરિત્યાગ કરવાથી બદ્ધ જીવનું હૃદય ખરેખર શુદ્ધ થતું નથી. જ્યાં સુધી હૃદય શુદ્ધ થતું નથી, ત્યાં સુધી મનુષ્ય સકામ ભૂમિકા પર કર્મ કરવું પડે છે. પરંતુ કૃષ્ણ ભક્તિયુક્ત કર્મ કર્તાને આપોઆપ સકામ કર્મના ફળમાંથી મુક્ત કરે છે, જેના લીધે તેને ભૌતિક સ્તર પર નીચે ઉતરવાનું રહેતું નથી. તેથી કૃષ્ણ ભાવના યુક્ત કર્મ સંન્યાસથી હંમેશા શ્રેષ્ઠ હોય છે.
કારણ કે સંન્યાસમાં સદા અધપતન થવાની શક્યતા રહે છે. કૃષ્ણ ભાવના મૃત વિહીન કર્મત્યાગ અપૂર્ણ છે, જે બાબતે શિલીલ રૂપ ગોસ્વામીના ભક્તિ રસામૃત સિંધુ 1.2.258માં સમર્થન થયું છે. જ્યારે મુક્તિ પામવા આતુર મનુષ્યો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે સંબંધિત વસ્તુઓને ભૌતિક ગણીને તેમનો ત્યાગ કરે છે, ત્યારે તેમનો ત્યાગ અપૂર્ણ કહેવાય છે. અસ્તિત્વ ધરાવતી તમામ વસ્તુઓ ભગવાનની માલિકીની છે અને કોઈએ કોઈ પણ વસ્તુ પર પોતાનો સ્વામિત્વનો દાવો ન કરવો જોઈએ. એવું જ્ઞાન થાય ત્યારે જ ત્યાગ સંપૂર્ણ થયો કહેવાય. મનુષ્ય સમજવું જોઈએ કે હકીકતમાં કોઈનું કશું છે જ નહીં, તો પછી ત્યાગ કરવાનો સવાલ જ ક્યાં રહ્યો? જે મનુષ્ય જાણે છે કે બધી જ વસ્તુઓ કૃષ્ણની સંપત્તિ છે, તે હંમેશા ત્યાગમાં સ્થિત થયેલો છે. પ્રત્યેક વસ્તુ કૃષ્ણની હોવાથી તેનો ઉપયોગ કૃષ્ણની સેવામાં થવો જોઈએ. આ રીતે કૃષ્ણ ભાવના યુક્ત થઈને પૂર્ણ કર્મ કરવાની આ પદ્ધતિ માયાવાદી સંન્યાસીના ગમે તેટલા પ્રમાણમાં દર્શાવતા કૃત્રિમ વૈરાગ્ય કરતાં અનેક ગણી વધારે સારી છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 3 અનુવાદ. જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે, તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. ભાવાર્થ: સંપૂર્ણ કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્ય નિત્ય સંન્યાસી છે, કારણ કે તે પોતાના કર્મના ફળ પ્રત્યે ન તો તિરસ્કાર દાખવે છે અને ન તો તે વિશે ઈચ્છા કરે છે. ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં સમર્પિત થયેલો આવો સંન્યાસી પૂર્ણ જ્ઞાની હોય છે, કારણ કે કૃષ્ણ સાથેના સંબંધમાં તે પોતાની સ્વરૂપાવસ્થા જાણતો હોય છે. તે સારી રીતે જાણે છે કે કૃષ્ણ પૂર્ણ છે અને તે પોતે કૃષ્ણનો અંશ માત્ર છે. આવું જ્ઞાન પૂર્ણ છે, કારણ કે તે ગુણાત્મક તથા માત્રાની દ્રષ્ટિએ ખરું હોય છે. કૃષ્ણ સાથે તાદાત્મ્યની કલ્પના મિથ્યા છે, કારણ કે અંશ કદાપી પૂર્ણ એટલે કે અંશીનો સમકક્ષ થઈ શકતો નથી. જીવ ગુણમાં એક છે પણ પરિણામમાં ભિન્ન છે. એવું જ્ઞાન જ ખરું દિવ્ય જ્ઞાન છે, જેનાથી મનુષ્ય પોતાની અંદર પૂર્ણ બને છે અને તે કોઈ વસ્તુની આકાંક્ષા કરતો નથી કે તેના મનમાં કોઈ દ્વંદ્વ રહેતું નથી, કારણ કે તે જે કંઈ કરે છે તે કૃષ્ણ પ્રીત્યર્થે કરે છે. આ પ્રમાણે દ્વંદ્વોથી મુક્ત થઈને તે આ ભૌતિક જગતમાં પણ જીવન મુક્ત થઈ જાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 4 અનુવાદ. અજ્ઞાની મનુષ્યો જ ભક્તિમય સેવા એટલે કે કર્મયોગને ભૌતિક જગતના પૃથક્કરણાત્મક અભ્યાસ સાંખ્યથી ભિન્ન કહે છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે જે મનુષ્યો આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરે છે તે બંને ફળ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: ભૌતિક જગતના પૃથક્કરણાત્મક અભ્યાસ સાંખ્યનો ઉદ્દેશ સમગ્ર ભૌતિક અસ્તિત્વના આત્માને શોધવાનો છે. આ ભૌતિક જગતના આત્મા વિષ્ણુ અથવા પરમાત્મા છે. ભગવાનની ભક્તિમય સેવાનો અર્થ છે પરમાત્માની સેવા. એક પ્રક્રિયાથી વૃક્ષના મૂળને જાણવાનો પ્રયત્ન થાય છે અને બીજી પ્રક્રિયાથી મૂળને પાણી સિંચવામાં આવે છે. સાંખ્ય દર્શનનો સાચો અભ્યાસી ભૌતિક જગતના મૂળ વિષ્ણુને જાણી લે છે અને પછી પૂર્ણ જ્ઞાનયુક્ત થઈને ભગવાનની સેવામાં સ્વયં પરોવાઈ જાય છે. તેથી તત્વતઃ બંનેમાં કોઈ તફાવત નથી, કારણ કે બંનેનો ઉદ્દેશ વિષ્ણુની પ્રાપ્તિ છે. જે લોકો અંતિમ ઉદ્દેશને જાણતા નથી તેઓ જ કહે છે કે સાંખ્ય તથા કર્મયોગનો હેતુ એક સમાન નથી, પરંતુ વિદ્વાન મનુષ્ય જાણે છે કે આ બંને પ્રક્રિયાનો ઉદ્દેશ તો એક જ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 5 અનુવાદ. જે મનુષ્ય જાણે છે કે પૃથક્કરણાત્મક અધ્યયન સાંખ્ય દ્વારા જે સ્થાન પ્રાપ્ત થાય છે તે જ ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે, અને તેથી જે મનુષ્ય સાંખ્ય યોગ તથા ભક્તિ યોગને એક સમાન ભૂમિકા પર રહેલો જુએ છે તે જ વસ્તુઓને યથાર્થ રૂપે જુએ છે. ભાવાર્થ: તાત્વિક સંશોધનનો વાસ્તવિક ઉદ્દેશ જીવનના અંતિમ ધ્યેયને જાણવું એ છે. જીવનનું અંતિમ ધ્યેય આત્મ સાક્ષાત્કાર હોવાથી આ બંને પ્રક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થનારા પરિણામોમાં કોઈ ફરક નથી.
સાંખ્ય તત્વજ્ઞાનના અભ્યાસ દ્વારા મનુષ્ય એવા નિષ્કર્ષ પર આવે છે કે જીવ ભૌતિક જગતનો નહીં પરંતુ પરમ પૂર્ણ ચૈતન્યનો અંશ છે. પરિણામે જીવાત્માને ભૌતિક જગત સાથે કશી લેવા દેવા રહેતી નથી. તેના બધા કાર્યો પરમેશ્વરના સંબંધે જ હોવા જોઈએ. જ્યારે તે કૃષ્ણ ભાવનામય થઈને કાર્ય કરે છે ત્યારે તે વાસ્તવિક રીતે પોતાની સ્વરૂપાવસ્થામાં અવસ્થિત હોય છે. સાંખ્ય પદ્ધતિમાં મનુષ્યને પદાર્થથી વિરક્ત થવું પડે છે અને ભક્તિ યોગમાં તેને કૃષ્ણ ભક્તિના કર્મમાં આસક્ત થવાનું હોય છે. વાસ્તવમાં બંને પદ્ધતિઓ એક સમાન જ છે, પણ ઉપલક દ્રષ્ટિથી એક પદ્ધતિમાં વિરક્તિ અને બીજી પદ્ધતિમાં આસક્તિ દેખાય છે. જડ પદાર્થમાંથી વિરક્તિ તથા કૃષ્ણમાં આસક્તિ એ બંને એક સમાન જ છે. જે મનુષ્ય આ પ્રમાણે જોઈ શકે છે તે જ વસ્તુઓને મૂળ રૂપે જુએ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 6 અનુવાદ. ભગવદ્ ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: સંન્યાસીઓના બે પ્રકાર હોય છે. માયાવાદી સંન્યાસીઓ સાંખ્ય દર્શનના અભ્યાસમાં પરોવેલા રહે છે, ત્યારે વૈષ્ણવ સંન્યાસીઓ વેદાંત સૂત્રોના યથાર્થ ભાષ્ય એવા ભાગવતમના તત્વજ્ઞાનના અભ્યાસમાં પરોવાયેલા રહે છે. માયાવાદી સંન્યાસીઓ પણ વેદાંત સૂત્રોનો અભ્યાસ કરે છે, પરંતુ તેઓના પોતાના શંકરાચાર્ય કૃત શારીરિક ભાષ્યનો ઉપયોગ કરે છે. ભાગવત સંપ્રદાયના અભ્યાસીઓ પાંચ રાત્રિકી પદ્ધતિ પ્રમાણે ભગવત ભક્તિમાં પરોવાય છે, અને તેથી વૈષ્ણવ સંન્યાસીઓને ભગવાનની દિવ્ય સેવા કરવા માટે અનેક પ્રકારના કાર્ય કરવાના હોય છે. વૈષ્ણવ સંન્યાસીઓને ભૌતિક કાર્યો સાથે કશો સંબંધ હોતો નથી, છતાં તેઓ ભગવાનની ભક્તિમાં અનેકવિધ કાર્ય કરતા હોય છે. પરંતુ સાંખ્ય, વેદાંત તથા ચિંતનના અભ્યાસમાં પરોવાયેલા માયાવાદીઓ સંન્યાસીઓ ભગવાનની દિવ્ય સેવાનું આસ્વાદન કરી શકતા નથી. તેમના અધ્યયનો અત્યંત નીરસ થઈ જતા હોવાથી તેઓ કેટલીક વખત બ્રહ્મચિંતનથી કંટાળી જાય છે, અને પછી તેઓ યોગ્ય સમજણ વિના જ ભાગવતમનો આશ્રય લે છે. પરિણામે શ્રીમદ ભાગવતમનું અધ્યયન તેમના માટે કષ્ટકર થઈ જાય છે. માયાવાદી સંન્યાસીઓના શુષ્ક ચિંતન તથા કૃત્રિમ સાધનો દ્વારા કરેલા નિર્વિશેષ અર્થઘટનો તેમના માટે નિરર્થક થઈ જાય છે. ભક્તિમય સેવામાં તલ્લીન રહેતા વૈષ્ણવ સંન્યાસીઓ પોતાના દિવ્ય કર્મો કરતાં પ્રસન્નતા અનુભવે છે, અને આખરે પોતે ભગવત ધામમાં પ્રવેશ પામશે એ બાબત તેમને ખાતરી આપે છે. માયાવાદી સંન્યાસીઓ કેટલીક વાર આત્મ સાક્ષાત્કારના માર્ગમાંથી પતિત થઈ જાય છે અને ફરીથી સમાજ સેવા, પરોપકાર જેવા કર્મોમાં પ્રવૃત્ત થઈ જાય છે, જે આખરે તો ભૌતિક કર્મો જ છે. એટલે નિષ્કર્ષ એ છે કે કૃષ્ણ ભાવના મૃતના કાર્યોમાં વ્યસ્ત રહેનારા મનુષ્યો બ્રહ્મ એ શું છે અને બ્રહ્મ એ શું નથી તેના ચિંતનમાં પરોવાઈ રહેતા સંન્યાસીઓ કરતાં શ્રેષ્ઠ હોય છે. જોકે તેઓ આવા સંન્યાસીઓ પણ અનેક જન્મો પછી કૃષ્ણ ભાવના અમૃત એટલે કે કૃષ્ણ ભક્તિના આશ્રય આવે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 7 અનુવાદ. જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. ભાવાર્થ: જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃત દ્વારા મુક્તિ માર્ગે પ્રગતિ કરે છે તે જીવ માત્રને પ્રિય હોય છે અને દરેક જીવ તેને પ્રિય હોય છે. આમ થવાનું કારણ તેની કૃષ્ણ ભાવના છે. જેવી રીતે એક વૃક્ષના પાંદડા તથા ડાળીઓ વૃક્ષથી જુદા હોતા નથી, તેવી રીતે આવો મનુષ્ય કોઈ પણ જીવાત્માને કૃષ્ણથી અલગ વિચારી શકતો નથી. તે બહુ સારી રીતે જાણે છે કે વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી તે પર્ણ તથા શાખાઓને પણ મળે છે, અથવા ઉંદરને અન્ન આપવામાં આવે એટલે સમગ્ર શરીરમાં આપોઆપ શક્તિનો સંચાર થાય છે. કૃષ્ણ ભાવના મૃતમાં કર્મ કરનારો મનુષ્ય પ્રાણી માત્રનો સેવક હોવાથી તે બધાને બહુ પ્રિય હોય છે, અને દરેક વ્યક્તિ તેના કાર્યથી સંતોષ થતો હોવાથી તેની ચેતના શુદ્ધ હોય છે. તેની ચેતના શુદ્ધ થયેલી હોવાથી તેનું મન પૂરેપૂરું નિયંત્રણમાં રહે છે. મન નિયંત્રણમાં હોવાથી તેની ઇન્દ્રિયો પણ સંયમિત રહે છે. તેનું મન હંમેશા કૃષ્ણમાં સ્થિર રહેતું હોવાથી તેની કૃષ્ણથી વિચલિત થવાની કોઈ શક્યતા રહેતી નથી, અને એવી શક્યતા પણ રહેતી નથી કે તે કૃષ્ણ સેવા સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં તેની ઇન્દ્રિયોને પરોવે. તેને કૃષ્ણ સંબંધી કથાઓ સિવાય અન્ય કશું સાંભળવાનું ગમતું નથી. કૃષ્ણને અર્પણ કર્યું ન હોય તેવું કંઈ પણ તેને ખાવાનું ગમતું નથી, અને તે એવા કોઈ સ્થાને જવા ઈચ્છતો નથી કે જ્યાં
કૃષ્ણ સંબંધી કાર્ય થતું ન હોય, માટે તેની ઇન્દ્રિયો સંયમિત હોય છે. જીતેન્દ્રિય મનુષ્ય કોઈ અન્ય પ્રત્યે અપરાધ કરતો નથી. કદાચ કોઈ સવાલ કરી શકે કે તો પછી અર્જુન યુદ્ધમાં બીજાઓ પ્રતિ આક્રમક કેમ હતો? શું તે કૃષ્ણ ભાવના પરાયણ ન હતો? વસ્તુતઃ અર્જુન ઉપલક દ્રષ્ટિથી જ આક્રમક હતો, કારણ કે બીજા અધ્યાયમાં દર્શાવ્યું છે તેમ આત્મા અવધ્ય હોવાથી યુદ્ધ ભૂમિમાં એકત્ર થયેલા સર્વ મનુષ્યો પોતાના સ્વરૂપમાં વ્યક્તિગત રીતે જીવિત રહેવાના હતા. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિથી કુરુક્ષેત્રના સમરાંગણમાં કોઈ હણાયો ન હતો. કૃષ્ણની આજ્ઞાથી ત્યાં વ્યક્તિગત રીતે હાજર રહેલા મનુષ્યોના માત્ર વસ્ત્ર બદલવામાં આવેલા હતા. તેથી અર્જુન કુરુક્ષેત્રના રણ મેદાનમાં યુદ્ધ કરતો હોવા છતાં વાસ્તવિક રીતે યુદ્ધ કરતો ન હતો. તે તો સંપૂર્ણ કૃષ્ણ ભાવના યુક્ત થઈને માત્ર કૃષ્ણના આદેશનું પાલન જ કરી રહ્યો હતો. આવો મનુષ્ય કદાપી કર્મબંધનથી બદ્ધ થતો નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 8 અને 9 અનુવાદ. દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, ખાતો, ચાલતો, સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં પોતાના અંતરમાં હંમેશા જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી. બોલતા, ત્યાગ કરતા, ગ્રહણ કરતા કે આંખો ખોલતા તથા મીચતા પણ તે સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે અને પોતે આ સર્વથી અલિપ્ત છે. ભાવાર્થ. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યનું જીવન શુદ્ધ હોય છે. પરિણામે તેને કરતા, કર્મ, પરિસ્થિતિ, પ્રયાસ તથા ભાગ્ય એવા નિકટના તથા દૂરગામી 5 કારણો પર આધારિત કોઈ પણ કાર્ય સાથે કશી નિસ્બત રહેતી નથી. આનું કારણ એ છે કે તે કૃષ્ણની પ્રેમસભર દિવ્ય સેવામાં પરોવાયેલો રહે છે. તે પોતાના શરીર તથા ઇન્દ્રિયોથી કર્મ કરતો દેખાય છે, છતાં તે પોતાની વાસ્તવિક સ્થિતિ અર્થાત આધ્યાત્મિક ઉદ્યમ વિશે સદા સચેત હોય છે. ભૌતિક ચેતનામાં ઇન્દ્રિયો વિષય ભોગ કરવામાં પરોવાયેલી રહે છે. કૃષ્ણ ભાવના મૃતમાં તે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં વ્યસ્ત રહે છે. તેથી કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય ઇન્દ્રિયોના વ્યવહારમાં પરોવાયેલો જણાતો હોવા છતાં હંમેશા મુક્ત હોય છે. જોવું તથા સાંભળવું એ કાર્યો જ્ઞાનેન્દ્રિયોના કર્મો છે, જ્યારે ચાલવું, બોલવું, મલોત્સર્ગ વગેરે કર્મેન્દ્રિયોના કાર્ય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય ઇન્દ્રિયોના કાર્યોથી કદાપી પ્રભાવિત થતો નથી. તે ભગવત સેવા સિવાયનું અન્ય કાર્ય કરી શકતો નથી, કારણ કે તે જાણતો હોય છે કે પોતે ભગવાનનો સનાતન સેવક છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 10 અનુવાદ. જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, તે જેમ કમળપત્ર જળથી અસ્પર્શ્ય રહે છે તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે. ભાવાર્થ. અહીં બ્રહ્મણી શબ્દનો અર્થ કૃષ્ણ ભાવનામૃતમાં એવો થાય છે, આ ભૌતિક જગત એ પ્રકૃતિના 3 ગુણોનું એકંદર પ્રગટીકરણ છે, જે પારિભાષિક રીતે પ્રધાન કહેવાય છે. આ વેદ મંત્રો તથા ભગવદ્ ગીતા 14.3માં મમ યોનિર મહદ બ્રહ્મ એ દર્શાવે છે કે ભૌતિક જગતની દરેક વસ્તુ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે અને કાર્ય જો કે વિભિન્ન રીતે વ્યક્ત થાય છે, છતાં તે કારણથી અભિન્ન હોય છે. ઈશ્વર નિષદમાં કહ્યું છે કે સર્વ વસ્તુઓ પરમ બ્રહ્મ અથવા કૃષ્ણ સાથે સંબંધિત છે, તેથી તે સર્વ તેમની જ માલિકીની છે. જે મનુષ્ય સારી પેઠે જાણે છે કે દરેક વસ્તુ કૃષ્ણની માલિકીની છે તથા તેઓ જ દરેક વસ્તુના સ્વામી છે અને તેથી દરેક વસ્તુનો ઉપયોગ ભગવાનની સેવામાં થાય છે, તે મનુષ્યને સ્વાભાવિકપણે જ તેના શુભ કે અશુભ કર્મફળો સાથે કશી નિસ્બત રહેતી નથી. અરે વિશિષ્ટ કર્મ કરવા માટે ભગવાન દ્વારા મળેલું મનુષ્યનું શરીર પણ કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરી શકાય છે. ત્યારે જેવી રીતે કમળપત્ર પાણીમાં રહેવા છતાં ભીંજાતું નથી, તેવી રીતે તે પાપ કર્મના સંસર્ગ દોષથી પર થઈ જાય છે. ભગવાન ગીતા 3.30માં એમ પણ કહે છે, સર્વ કર્મો મને એટલે કે કૃષ્ણને અર્પણ કર. સાર એ છે કે કૃષ્ણ ભાવનામૃત વિહીન મનુષ્ય ભૌતિક શરીર તથા ઇન્દ્રિયોની દ્રષ્ટિએ કર્મ કરે છે, પરંતુ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એવા જ્ઞાન સાથે કર્મ કરે છે કે આ શરીર તો કૃષ્ણની સંપત્તિ હોય, તેનો ઉપયોગ કૃષ્ણની સેવામાં કરવો જોઈએ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 11 અનુવાદ. યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ
કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. ભાવાર્થ: જ્યારે કૃષ્ણ ભક્તિમાં કોઈ મનુષ્ય કૃષ્ણની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે શરીર, મન, બુદ્ધિ અથવા ઇન્દ્રિયો દ્વારા કર્મ કરે છે, ત્યારે તે ભૌતિક સંસર્ગના દોષમાંથી શુદ્ધ થઈ જાય છે. કૃષ્ણ ભાવનાપરાયણ મનુષ્યના કાર્યોથી કોઈ ભૌતિક ફળ પ્રાપ્ત થતા નથી. માટે સાધારણ રીતે સદાચાર કહેવાતા શુદ્ધ કર્મ કૃષ્ણ ભાવનામૃતમાં રહીને સહજ રીતે કરી શકાય છે. શ્રીલ રૂપ ગોસ્વામીએ તેમના ભક્તિ રસામૃત સિંધુ 1.2.187માં આ વિશે નીચે આપ્યા પ્રમાણે વર્ણન કર્યું છે. શરીર, મન, બુદ્ધિ તથા વાણીથી કૃષ્ણ ભાવનામૃત અર્થાત કૃષ્ણ સેવામાં કર્મ કરતો મનુષ્ય ભલે અનેક કહેવાતા ભૌતિક કર્મોમાં પરોવાયેલો હોય તો પણ તે ભૌતિક જગતમાં પણ જીવન મુક્ત હોય છે. તે મિથ્યા અહંકાર રહિત હોય છે, કારણ કે પોતે આ ભૌતિક શરીર છે અથવા આ શરીર પોતાની માલિકીનું છે એમ તે માનતો નથી. તે જાણે છે કે પોતે આ શરીર નથી અને આ શરીર પણ તેની માલિકીનું નથી. તે પોતે કૃષ્ણની માલિકીનો છે અને તેનું શરીર પણ કૃષ્ણની માલિકીનું છે. જ્યારે તે શરીર, મન, બુદ્ધિ, વાણી, જીવન, સંપત્તિ વગેરે દ્વારા ઉત્પન્ન તેના અધિકારમાંની દરેક વસ્તુને કૃષ્ણની સેવામાં પ્રયોજે છે, ત્યારે તે તરત જ કૃષ્ણ સાથે જોડાઈ જાય છે. તે કૃષ્ણ સાથે એકરૂપ થઈ જાય છે અને એવા મિથ્યા અહંકારથી રહિત થઈ જાય છે કે જેના લીધે મનુષ્ય પોતે શરીર છે એવું માને છે. આ જ તો કૃષ્ણ ભાવનામૃતની પૂર્ણ અવસ્થા છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 12 અનુવાદ. ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે. ભાવાર્થ: કૃષ્ણ ભાવનામાં રહેલો મનુષ્ય તથા દેહાત્મા ભાવમાં રહેલો મનુષ્ય એ બે વચ્ચે તફાવત એ છે કે એક કૃષ્ણમાં આસક્ત રહે છે જ્યારે બીજો તેના કર્મના ફળમાં આસક્ત રહે છે. જે મનુષ્ય કૃષ્ણ પ્રતિ આસક્ત રહીને માત્ર કૃષ્ણ પ્રીત્યર્થે જ કર્મ કરે છે તે નિશ્ચિત રીતે મુક્ત છે અને તેને પોતાના કર્મના ફળની કોઈ ચિંતા રહેતી નથી. શ્રીમદ ભાગવતમાં જણાવ્યા પ્રમાણે કર્મના ફળ માટેની ચિંતાનું કારણ છે મનુષ્યનો પરમ સત્યના જ્ઞાન વિના દ્વૈત ભાવમાં રહીને કર્મ કરવું. કૃષ્ણ પરમ સત્ય છે, પરમ ઈશ્વર છે. કૃષ્ણ ભાવનામૃતમાં કોઈ દ્વૈત હોતું નથી. જે કંઈ વિદ્યમાન છે તે કૃષ્ણની શક્તિની નિપજ છે અને કૃષ્ણ સર્વથા સારા છે. તેથી કૃષ્ણ ભાવનામૃતમાં કરેલી સેવાઓ પરમ ભૂમિકા પર રહેલી હોય છે. તે દિવ્ય હોય છે અને તેમની કોઈ ભૌતિક અસર હોતી નથી. આને લીધે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં શાંતિથી સભર રહે છે. પરંતુ જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિ માટે લાભની ગણતરી કરવામાં લાગેલો રહે છે તેને શાંતિ મળી શકતી નથી. આ જ કૃષ્ણ ભાવનામૃતનું રહસ્ય છે. કૃષ્ણ સિવાય બીજું કંઈ જ નથી એવો સાક્ષાત્કાર એ શાંતિ તથા નિર્ભયતાના આધારરૂપ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 13 અનુવાદ. જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે ત્યારે તે 9 દ્વારવાળા નગરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. ભાવાર્થ: દેહધારી જીવાત્મા 9 દ્વારવાળા નગરમાં નિવાસ કરે છે. શરીર અથવા નગરરૂપી શરીરના કાર્યો તેના પ્રાકૃતિક ગુણો દ્વારા આપમેળે જ થતા હોય છે. જીવ પોતાને શરીરની પરિસ્થિતિને અધીન રાખતો હોવા છતાં જો તે ઈચ્છે તો તે પરિસ્થિતિથી પર પણ થઈ શકે છે. પોતાની શ્રેષ્ઠ પ્રકૃતિના વિસ્મરણને કારણે જ તે ભૌતિક શરીર સાથે આત્મભાવ રાખે છે અને તેથી જ દુઃખ ભોગવે છે. કૃષ્ણ ભાવનામૃત દ્વારા તે પોતાની અલગ સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરી શકે છે અને એ રીતે દેહબંધનમાંથી મુક્ત થઈ શકે છે. તેથી મનુષ્ય જ્યારે કૃષ્ણ ભાવનામૃતનો આશ્રય લે છે ત્યારે તરત જ તે દૈહિક કાર્યોથી સર્વથા અલગ થઈ જાય છે. આવા સંયમિત જીવનમાં કે જેમાં તેના વિચારોમાં પરિવર્તન આવી જાય છે તે 9 દ્વારવાળા નગરમાં સુખપૂર્વક નિવાસ કરે છે. આ 9 દ્વાર આ પ્રમાણે છે. જીવાત્માના શરીરની અંદર નિવાસ કરી રહેલા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સમગ્ર બ્રહ્માંડમાંના સર્વ જીવોના નિયંતા છે. આ શરીર 9 દ્વારોવાળું છે. 2 આંખો, 2 નસકોરા, 2 કાન, 1 મોં, ગુદા તથા જનેન્દ્રિય. જીવ તેની બદ્ધાવસ્થામાં શરીર સાથે આત્મભાવ રાખે છે, પરંતુ જ્યારે તે પોતાની અંદર રહેલા ભગવાન સાથે તાદાત્મ્ય સાધે છે ત્યારે તે શરીરમાં રહેતો હોવા છતાં ભગવાનની જેમ મુક્ત થઈ જાય છે. આ કહેવામાં આવ્યું છે શ્વેતાશ્વતર ઉપનિષદ 3.18માં. તેથી કૃષ્ણ ભાવનામય મનુષ્ય ભૌતિક શરીરના બાહ્ય તથા આંતરિક બંને કર્મોથી મુક્ત રહે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 14 અનુવાદ.
શરીરરૂપી નગરજનો સ્વામી એવો દેહધારી જીવાત્મા કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી અને કર્મના ફળનું સર્જન પણ કરતો નથી. આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થયા કરે છે. ભાવાર્થ: 7મા અધ્યાયમાં સ્પષ્ટ થશે તે પ્રમાણે જીવ તો પરમેશ્વરની શક્તિઓમાંની એક શક્તિ કે પ્રકૃતિ છે, પરંતુ તે ભૌતિક પદાર્થથી ભિન્ન છે. ભૌતિક પદાર્થ પણ ભગવાનની એક નિકૃષ્ટ પ્રકૃતિ છે. સંયોગવશ ચડિયાતી પ્રકૃતિ અથવા જીવ અનંતકાળથી ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં રહેલો છે. જીવ જે ક્ષણભંગુર શરીર અથવા ભૌતિક નિવાસસ્થાન પ્રાપ્ત કરે છે તે અનેક કર્મો તથા તેમના ફળોનું કારણ છે. આવા બંધિયાર વાતાવરણમાં જીવી રહેલો મનુષ્ય અજ્ઞાનવશ પોતાની જાતને દેહ સાથે એકરૂપ માનવાને લીધે દેહના કાર્યોના ફળરૂપે મળતા દુઃખો ભોગવે છે. અનંતકાળથી ઉપરજિત આ અજ્ઞાન જ શરીરના સુખ દુઃખનું કારણ છે. જેવો જીવ શરીરના કર્મોથી અલગ થઈ જાય છે કે તરત તે કર્મબંધનમાંથી પણ છૂટી જાય છે. જ્યાં સુધી તે શરીરરૂપી નગરમાં નિવાસ કરે છે ત્યાં સુધી તે આ નગરનો સ્વામી જણે છે, પરંતુ વાસ્તવમાં તે તેનો સ્વામી નથી કે તેના કર્મો તથા ફળોનો નિયંતા પણ નથી. તે તો કેવળ આ સંસારરૂપી સાગર મધ્યે જીવન માટે સંઘર્ષ કરનાર પ્રાણી છે. સાગરના મોજા તેને ફંગોળતા રહે છે, પરંતુ તેમની ઉપર તેનું કશું નિયંત્રણ હોતું નથી. દિવ્ય કૃષ્ણ ભાવનામૃત દ્વારા જળની બહાર આવવું એ જ તેના ઉદ્ધારનો સર્વોત્તમ ઉપાય છે. તે જ એકમાત્ર તેનું સઘળી ઉપાધિઓથી રક્ષણ કરશે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 15 અનુવાદ. પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી, પરંતુ દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે, જે તેમના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. ભાવાર્થ: સંસ્કૃત શબ્દ વિભુ એટલે પરમેશ્વર કે જે અપાર જ્ઞાન, ઐશ્વર્ય, બળ, યશ, સૌંદર્ય તથા ત્યાગથી યુક્ત છે. તેઓ સદા આત્મસંતુષ્ટ હોય છે અને પાપ પુણ્યથી અવિચલિત રહે છે. તેઓ કોઈ પણ જીવ માટે વિશિષ્ટ પરિસ્થિતિ ઉત્પન્ન કરતા નથી, પરંતુ અજ્ઞાનથી મોહગ્રસ્ત થયેલો જીવ જીવનની એવી સ્થિતિની કામના કરે છે જેના કારણે કર્મ તથા ફળની શૃંખલાનો આરંભ થાય છે. જીવ તેની ચડિયાતી પ્રકૃતિના કારણે જ્ઞાનથી ભરપૂર હોય છે, તેમ છતાં તે પોતાની મર્યાદિત શક્તિના કારણે અજ્ઞાનથી પ્રભાવિત થવાનું વલણ ધરાવે છે. ભગવાન સર્વશક્તિ સંપન્ન છે, પણ જીવ એવો નથી. ભગવાન વિભુ અર્થાત સર્વજ્ઞ છે, પરંતુ જીવ અણુ છે, સૂક્ષ્મ છે. જીવ ચેતન આત્મા હોવાથી તે સ્વતંત્ર રીતે ઈચ્છા કરવા સમર્થ છે, પણ આવી ઈચ્છાની પૂર્તિ સર્વશક્તિમાન ભગવાન દ્વારા જ થાય છે. તેથી જ્યારે જીવ પોતાની ઈચ્છાઓથી મોહગ્રસ્ત થાય છે ત્યારે ભગવાન તેને પોતાની ઈચ્છા પૂર્તિ કરવા દે છે, પરંતુ ઈચ્છેલી વિશેષ સ્થિતિના કર્મ કે ફળ માટે ભગવાન કદી કારણભૂત હોતા નથી. મોહગ્રસ્ત દશામાં હોવાથી દેહધારી જીવ પરિસ્થિતિજન્ય ભૌતિક શરીર સાથે આત્મભાવ રાખે છે અને જીવનના ક્ષણિક સુખ તથા દુઃખ ભોગવે છે. ભગવાન પરમાત્મા રૂપે જીવના નિત્ય સાથી રહે છે. પરિણામે જેવી રીતે ફૂલની પાસે રહેનાર વ્યક્તિ ફૂલની સુગંધને અનુભવે છે, તેવી રીતે પરમાત્મા વ્યક્તિગત જીવની ઈચ્છાઓને જાણતા હોય છે. જીવને બદ્ધ કરવા માટે ઈચ્છા સૂક્ષ્મ બંધનરૂપ છે. ભગવાન મનુષ્યની પાત્રતા પ્રમાણે તેની ઈચ્છા પૂર્ણ કરે છે. મનુષ્ય યોજના કરે પણ ધાર્યું તો ભગવાનનું જ થાય. તેથી વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવામાં સર્વસમર્થ નથી, પરંતુ ભગવાન બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકે છે. તેઓ સર્વ પ્રત્યે તટસ્થ હોવાથી સ્વતંત્ર અણુજીવોની ઈચ્છાઓમાં દખલ કરતા નથી, પરંતુ જ્યારે કોઈ કૃષ્ણની ઈચ્છા કરે છે ત્યારે ભગવાન તેની વિશેષ ચિંતા કરે છે અને તેને એવું પ્રોત્સાહન આપે છે કે જેથી ભગવત પ્રાપ્તિની તેની ઈચ્છા પરિપૂર્ણ થાય અને તે સદા સુખી રહે. માટે જ વૈદિક મંત્રો ઘોષણા કરે છે, ભગવાન જીવને પુણ્ય કર્મોમાં એટલા માટે પરોવે છે કે જેથી તે ઉન્નત થઈ શકે. ભગવાન તેને પાપ કર્મમાં એટલા વાસ્તે પ્રવૃત્ત કરે છે કે જેથી તે નરકમાં જઈ શકે. જીવાત્મા તેના સુખ તથા દુઃખમાં સર્વથા પરાધીન છે. જેમ વાદળ પવનથી આમ તેમ જાય છે, તેમ જીવ પરમેશ્વરની ઈચ્છાથી સ્વર્ગ કે નરકમાં જઈ શકે છે. માટે દેહધારી જીવ કૃષ્ણ ભાવનામૃતની ઉપેક્ષા કરવાની પોતાની અતિ પુરાણી ઈચ્છાને કારણે પોતાને માટે મોહ ઉત્પન્ન કરે છે. પરિણામે સચ્ચિદાનંદમય હોવા છતાં તે પોતાના અસ્તિત્વની અલ્પતાને લીધે ભગવાનની સેવા કરવાની સ્વરૂપાવસ્થાને ભૂલી જાય છે અને એ રીતે એ અવિદ્યાના પાશમાં ફસાય છે. અજ્ઞાનવશ જીવ કહે છે કે તેના ભવબંધન માટે ભગવાન કારણભૂત છે.
વેદાંત સૂત્રો 2.1.34 પણ આનું સમર્થન કરે છે. ભગવાન એવા પ્રતીત થાય છે છતાં તેઓ કોઈના પ્રત્યે ઘૃણા કરતા નથી કે કોઈને ચાહતા નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 16 અનુવાદ. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે ત્યારે જેવી રીતે દિવસ સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે. ભાવાર્થ: જે લોકો કૃષ્ણને ભૂલી ગયા છે તેઓ ચોક્કસ મોહગ્રસ્ત થાય છે, પરંતુ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યો લેશ માત્ર વ્યામોહિત થતા નથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે, જ્ઞાન હંમેશા સન્માનીય છે. અને આ જ્ઞાન શું છે? મનુષ્ય જ્યારે કૃષ્ણના શરણે જાય છે ત્યારે તેને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે વિશે ગીતા 7.19 જ કહ્યું છે. અનેકાનેક જન્મોમાંથી પસાર થયા પછી જ્યારે મનુષ્ય પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને કૃષ્ણને શરણાગત થાય છે અથવા જ્યારે તેને કૃષ્ણ ભાવનામૃત પ્રાપ્ત થાય છે ત્યારે દિવસે જેમ સૂર્ય દ્વારા બધું પ્રકાશમય થાય છે તેમ તેને બધું જ જ્ઞાન થઈ જાય છે. જીવ અનેક રીતે મોહગ્રસ્ત થાય છે. દાખલા તરીકે જ્યારે વિવેક રહિત થઈને તે પોતાને ઈશ્વર માનવા લાગે છે ત્યારે તે માયાના આખરી પાશમાં ફસાય છે. જો જીવ ઈશ્વર હોય તો તે માયા દ્વારા મોહગ્રસ્ત કેવી રીતે થઈ શકે? શું ઈશ્વર માયાથી મોહગ્રસ્ત થાય છે? જો એમ હોય તો પછી માયા અથવા શૈતાન ઈશ્વર કરતાં મહાન છે. પૂર્ણ જ્ઞાન સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પાસેથી પ્રાપ્ત કરી શકાય છે. તેથી મનુષ્ય આવા જ પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેમના આશ્રય રહી કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન સંપાદન કરવું જોઈએ. કારણ કે સૂર્ય જેમ અંધકારને હાંકી કાઢે છે તેમ કૃષ્ણ ભાવનામૃત સર્વ અવિદ્યાને દૂર કરશે, એમાં કોઈ સંદેહ નથી. ભલે કોઈ મનુષ્યને પોતે શરીર નથી પણ તેનાથી પર છે એ બાબતનું પૂર્ણ જ્ઞાન હોય છતાં તે આત્મા તથા પરમાત્મા વચ્ચેનો તફાવત સમજી ન શકે એવું બને. તેમ છતાં જો તે સુયોગ્ય અધિકૃત કૃષ્ણ ભાવનામય આધ્યાત્મિક ગુરુનું શરણ ગ્રહણ કરવાની પરવા કરે તો તે બધું જ જ્ઞાન મેળવી શકે છે. મનુષ્ય જ્યારે ખરેખર ઈશ્વરના પ્રતિનિધિને મળે છે ત્યારે જ તે ઈશ્વર તથા ઈશ્વર સાથેના પોતાના સંબંધ વિશે જાણી શકે છે. ઈશ્વરનો પ્રતિનિધિ ઈશ્વરનું જ્ઞાન ધરાવતો હોવાથી ઈશ્વરને મળે તેવું સન્માન મેળવતો હોય છે, તોય તે પોતે ઈશ્વર હોવાનો ક્યારેય દાવો કરતો નથી. મનુષ્ય જીવ તથા ઈશ્વર વચ્ચે રહેલા ભેદને જાણવો જરૂરી છે. તેથી જ ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાય 2.12 કહ્યું છે કે પ્રત્યેક જીવ વ્યક્તિ છે અને ભગવાન પણ વ્યક્તિ છે. આ બધા જ ભૂતકાળમાં વ્યક્તિ હતા, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં મુક્ત થયા પછી પણ વ્યક્તિ તરીકે જ રહેશે. રાત્રે અંધકારમાં દરેક વસ્તુ એક સરખી દેખાય છે, પરંતુ દિવસે સૂર્યનો ઉદય થયે પ્રત્યેક વસ્તુ પોતપોતાના વાસ્તવિક સ્વરૂપમાં દેખાય છે. આધ્યાત્મિક જીવનમાં વ્યક્તિગત પાસાની ઓળખ થવી એ જ વાસ્તવિક જ્ઞાન છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 17 અનુવાદ. જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. ભાવાર્થ: ભગવાન શ્રી કૃષ્ણ પરમ દિવ્ય સત્ય છે. સમગ્ર ભગવદ્ ગીતા એક જ ઘોષણા પર કેન્દ્રિત થયેલી છે કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. સર્વ વૈદિક શાસ્ત્રોનું એ જ મંતવ્ય છે. પરતત્વનો અર્થ પરમ સત્ય થાય છે, જેને પરમેશ્વરને જાણનારા મનુષ્યો બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાન તરીકે ઓળખે છે. ભગવાન અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ પરમ સત્યની પરિસીમા છે. તેનાથી વધારે બીજું કંઈ જ નથી. ભગવાન કહે છે, ધનંજય નિર્વિશેષ બ્રહ્મને પણ કૃષ્ણ જ આધાર આપે છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ. માટે બધી રીતે જોતા કૃષ્ણ જ સર્વથા પરમ સત્ય પર બ્રહ્મ છે. જેના મન, બુદ્ધિ, શ્રદ્ધા તથા આશ્રય કૃષ્ણમાં છે, અર્થાત જે પૂરેપૂરો કૃષ્ણ ભાવના પરાયણ થયો છે, તેને સર્વ શંકા દોષ ધોવાઈ જાય છે અને તેને નિસંદેહ બ્રહ્મ સંબંધી સર્વ વસ્તુઓનું પૂર્ણ જ્ઞાન થાય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય સારી પેઠે સમજી શકે છે કે કૃષ્ણમાં દ્વૈત છે, એક સાથે એકત્વ તથા વ્યક્તિગતતા, અને આવા દિવ્ય જ્ઞાનથી સુસજ્જ થઈને મનુષ્ય મુક્તિના માર્ગે સતત પ્રગતિ કરી શકે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 18 અનુવાદ. વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તેમજ ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે. ભાવાર્થ:
કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય વિવિધ યોનિના જીવો વચ્ચે કે જાતિઓ વચ્ચે ભેદભાવ રાખતો નથી. સામાજિક દ્રષ્ટિથી બ્રાહ્મણ તથા ચંડાળ જુદા જુદા હોઈ શકે, અથવા કૂતરો, ગાય તથા હાથી જીવ યોનિ પ્રમાણે જુદા હોઈ શકે, પરંતુ સુગ્ન અધ્યાત્મ વેત્તાની દ્રષ્ટિમાં આવા શરીરગત ભેદભાવ નિરર્થક હોય છે. આમ હોવાનું કારણ છે તેમનો પરમેશ્વર સાથેનો સંબંધ. કારણ કે પરમેશ્વર પોતાના પૂર્ણ અંશ પરમાત્મા રૂપે દરેકના હૃદયમાં વિદ્યમાન છે. પરમ બ્રહ્મની આવી સમજણ એ વાસ્તવિક જ્ઞાન છે. જુદી જુદી જાતિઓના કે યોનિઓના શરીરોનો સંબંધ છે ત્યાં સુધી ભગવાન સર્વ પ્રત્યે સમાન રૂપે દયાળુ છે, કારણ કે તેઓ જીવ માત્રના મિત્ર છે, અને તેમ છતાં જીવાત્માઓની પરિસ્થિતિને લક્ષમાં લીધા વિના પોતે પરમાત્મા તરીકેના પોતાના રૂપને જાળવી રાખે છે. બ્રાહ્મણ તથા ચંડાળના શરીરો ભિન્ન હોય છે, છતાં ભગવાન પરમાત્મા રૂપે બંનેમાં હાજર હોય છે. શરીરો તો ભૌતિક પ્રકૃતિના વિભિન્ન ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા છે, પરંતુ શરીરોમાં વસતા આત્મા તથા પરમાત્મા સમાન આધ્યાત્મિક ગુણવાળા છે. પરંતુ આત્મા તથા પરમાત્માના આ ગુણોની સમાનતા તેમને પરિણામની દ્રષ્ટિએ સમાન બતાવતી નથી, કારણ કે વ્યક્તિગત આત્મા અમુક એક શરીરમાં હોય છે, જ્યારે પરમાત્મા પ્રત્યેક શરીરમાં વિદ્યમાન હોય છે. કૃષ્ણ ભાવનામય મનુષ્યને આનું સંપૂર્ણ જ્ઞાન હોય છે, તેથી તે વાસ્તવમાં વિદ્વાન તથા સમદર્શી હોય છે. આત્મા તથા પરમાત્માના સમાન લક્ષણો એ છે કે તેઓ ચેતન, સનાતન તથા આનંદમય છે, પરંતુ તફાવત એ વાતનો છે કે વ્યક્તિગત આત્મા અમુક શરીરના મર્યાદિત ક્ષેત્રમાં જ સભાન હોય છે, જ્યારે પરમાત્મા સમસ્ત શરીરોના જ્ઞાતા હોય છે. પરમાત્મા ભેદભાવ વિના બધા જ શરીરોમાં ઉપસ્થિત હોય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 19 અનુવાદ. જેમના મન એકત્વ તથા સમતામાં સ્થિત છે, તેમણે જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા હોય છે. તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે, અને એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે. ભાવાર્થ. ઉપર જણાવ્યું છે તે પ્રમાણે મનનું સમત્વ એ આત્મ સાક્ષાત્કારનું ચિહ્ન છે. જેમણે આવી અવસ્થા ખરેખર પ્રાપ્ત કરી લીધી છે, તેમણે ભૌતિક બંધનો પર, ખાસ કરીને જન્મ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરેલો છે. તે માનવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય આ શરીર સાથે આત્મભાવ રાખે છે, ત્યાં સુધી તે બદ્ધ જીવ ગણાય છે, પરંતુ જેઓ તે આત્મ સાક્ષાત્કાર દ્વારા માનસિક સમતાની અવસ્થા પામે છે, તેઓ જ તે બદ્ધ જીવનમાંથી મુક્ત થઈ જાય છે. બીજા શબ્દોમાં, તેને આ ભૌતિક જગતમાં જન્મ લેવો પડતો નથી, પણ મૃત્યુ પછી તે વૈકુંઠ લોકને પામે છે. ભગવાન દોષ રહિત છે, કારણ કે તેઓ રાગ દ્વેષથી રહિત છે. એવી જ રીતે જીવ જ્યારે રાગ દ્વેષથી મુક્ત થાય છે, ત્યારે તે પણ દોષ રહિત થઈ જાય છે અને વૈકુંઠ લોકમાં જવાનો અધિકારી બની જાય છે. આવા મનુષ્યોને જીવન મુક્ત માનવા જોઈએ. તેમના લક્ષણોનું આગળ નિરૂપણ કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 20 અનુવાદ. જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી, જે સ્થિર બુદ્ધિ છે, જે મોહ રહિત છે અને જે ભગવદ વિજ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે. ભાવાર્થ. અહીં આત્મ સાક્ષાત્કારી પુરુષના લક્ષણો આપ્યા છે. પહેલું લક્ષણ એ છે કે તેને શરીર તથા આત્મ તત્વના તાદાત્મ્યનો ભ્રમ રહેતો નથી. તે સારી રીતે જાણે છે કે પોતે આ શરીર નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો એક અણુમય અંશ માત્ર છે. તેથી તે કશું મેળવીને હર્ષ પામતો નથી કે શરીર સંબંધી કશું ગુમાવીને શોક કરતો નથી. મનની આવી સ્થિરતા સ્થિર બુદ્ધિ કહેવાય છે. તેથી તે સ્થૂળ શરીરને આત્મા માનવાની ભૂલ કરી મોહગ્રસ્ત થતો નથી અને શરીરને સ્થાયી માની આત્માના અસ્તિત્વની ઉપેક્ષા પણ કરતો નથી. આ જ્ઞાન તેને પરમ સત્ય અર્થાત બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાનના સંપૂર્ણ વિજ્ઞાનમાં આરૂઢ કરે છે. આ રીતે તે સ્વરૂપાવસ્થાને પૂરેપૂરી રીતે જાણે છે અને પરબ્રહ્મ સાથે કોઈ પણ પ્રકારે એકરૂપ થવાનો કદાપી પ્રયત્ન કરતો નથી. આને બ્રહ્મ સાક્ષાત્કાર અથવા આત્મ સાક્ષાત્કાર કહે છે. આવી સ્થિર બુદ્ધિ કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 21 અનુવાદ. આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. ભાવાર્થ. કૃષ્ણ ભક્તિપરાયણ મહાન ભક્ત શ્રીમાનોચાર્ય કહ્યું છે, જ્યારથી હું કૃષ્ણની દિવ્ય પ્રેમમય ભક્તિમય સેવામાં પરોવાઈને તેમનામાં નિત્ય નૂતન આનંદનો અનુભવ કરવા લાગ્યો છું, ત્યારથી જ્યારે જ્યારે હું કામ સુખનો વિચાર કરું છું, ત્યારે આ વિચાર પર થૂંકું છું અને મારા હોઠ અરુચિથી વાંકા વળી જાય છે. બ્રહ્મયોગી અથવા કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય ભગવાનની પ્રેમ સબર સેવામાં એવો નિમગ્ન રહે છે કે તેને ભૌતિક વિષય સુખમાં લગીરે રુચિ રહેતી નથી.
ભૌતિક દ્રષ્ટિથી જાતીય આનંદ એ સર્વોચ્ચ આનંદ છે. સમગ્ર જગત આની ભૂરકીમાં સપડાયેલું છે અને ભોગવાદી મનુષ્ય આની પ્રેરણા વિના કોઈ કામ કરી શકતો નથી. પરંતુ કૃષ્ણ ભાવના મૃતમાં તલ્લીન મનુષ્ય કામ સુખને ટાળે છે અને તેના વિના પણ અત્યંત ઉત્સાહભેર કાર્ય કરી શકે છે. એ જ આત્મ સાક્ષાત્કાર માટેની કસોટી છે. આત્મ સાક્ષાત્કાર તથા કામ સુખ સાથે રહી શકતા નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કોઈ પણ જાતના વિષય સુખમાં આકૃષ્ટ થતો નથી, કારણ કે તે જીવન મુક્ત હોય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 22 અનુવાદ. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખો ભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણ રૂપી બની રહે છે. હે કૌંતે, આવા સુખોનો આદિ તથા અંત હોય છે. તેથી સુગ્ન મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. ભાવાર્થ: ભૌતિક ઇન્દ્રિય સુખો ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉપલબ્ધ થાય છે અને તે નાશવંત છે, કારણ કે શરીર પોતે જ નાશવંત છે. મુક્તાત્મા કોઈ પણ નાશવંત વસ્તુમાં રસ ધરાવતો નથી. દિવ્ય સુખોના આનંદને સારી રીતે જાણનારા મુક્તાત્મા મિથ્યા સુખ ભોગવવા માટે સંમત કેવી રીતે થઈ શકે? પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે, યોગીજનો પરમ સત્યમાં રમણ કરતા અનંત દિવ્ય સુખ પ્રાપ્ત કરે છે. તેથી જ પરમ સત્યને રામ પણ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતમ 5.5.1 કહેવાયું છે, હે પ્રિય પુત્રો, આ મનુષ્ય યોનિમાં ઇન્દ્રિય સુખ માટે સખત પરિશ્રમ કરવો એ નિરર્થક છે. આવા સુખો તો વિષ્ઠા ખાનારા ડુક્કરોને પણ મળે છે. બલકે તમારે આ જન્મમાં તપ કરવું જોઈએ કે જેથી તમારું જીવન પવિત્ર થાય અને પરિણામે તમે અનંત દિવ્ય સુખ પામી શકો. માટે જેઓ સાચા યોગી અથવા અધ્યાત્મવેત્તાઓ છે તેઓ ઇન્દ્રિય સુખો પ્રતિ આકૃષ્ટ થતા નથી, કારણ કે આવા સુખો સતત ચાલુ રહેતા ભૌતિક અસ્તિત્વના કારણરૂપ હોય છે. મનુષ્ય ભૌતિક સુખોમાં જેટલો વધારે આસક્ત થાય છે તેટલો તે ભૌતિક દુઃખોમાં વધારે ફસાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 23 અનુવાદ. જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. ભાવાર્થ: જો મનુષ્ય આત્મ સાક્ષાત્કારના માર્ગે એકધારી પ્રગતિ કરવા માંગતો હોય તો તેણે ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. આ આવેગો વાણીના, ક્રોધના, મનના, ઉદરના, જનેન્દ્રિયના તથા જીહ્નાના હોય છે. જે મનુષ્ય આ વિભિન્ન ઇન્દ્રિયોના આવેગોને અને મનને વશમાં કરવા સમર્થ થાય છે તેને ગોસ્વામી અથવા સ્વામી કહેવામાં આવે છે. આવા ગોસ્વામીઓ ચુસ્ત સંયમી જીવન ગાળે છે અને ઇન્દ્રિયોના સર્વ આવેગોને સર્વથા ત્યાગ કરે છે. દુનિયાવી વાસનાઓ પૂર્ણ ન થવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને એ રીતે મન, આંખો તથા હૃદય ઉત્તેજના અનુભવે છે. તેથી મનુષ્ય આ શરીરનો ત્યાગ કરતા પહેલા વાસનાઓનો નિગ્રહ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જે આમ કરી શકે છે તે આત્મ સાક્ષાત્કાર પામેલ છે એમ સમજવામાં આવે છે અને એ રીતે આત્મ સાક્ષાત્કારની અવસ્થામાં તે સુખી રહે છે. વાસના તથા ક્રોધને વશમાં રાખવાનો સખત પ્રયત્ન કરવો એ યોગીનું કર્તવ્ય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 24 અનુવાદ. જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. ભાવાર્થ: જો મનુષ્ય અંતઃકરણમાં સુખનું આસ્વાદન ન કરી શકતો હોય તો તે શુદ્ર સુખ આપનારી બાહ્ય પ્રવૃત્તિઓમાંથી કેવી રીતે નિવૃત્ત થઈ શકે? જીવન મુક્ત પુરુષ વાસ્તવિક અનુભવ દ્વારા સુખ ભોગવે છે. તેથી તે કોઈ પણ સ્થળે મૌન બેસી શકે છે અને અંતઃકરણ થકી જીવનના કાર્યોનો આનંદ માણી શકે છે. આવો જીવન મુક્ત પુરુષ ક્યારે બાહ્ય ભૌતિક સુખની કામના કરતો નથી. આ અવસ્થા બ્રહ્મભૂત કહેવાય છે કે જે પ્રાપ્ત થવાથી નિશ્ચિતપણે ભગવાનના સાનિધ્યમાં જઈ શકાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 25 અનુવાદ. જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પર થયેલા છે, જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયા છે, જેઓ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે,
તેઓ બ્રહ્મમાં નિર્વાણ મુક્તિ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: કેવળ એવા જ મનુષ્યને જીવ માત્રના કલ્યાણ કાર્યમાં પરોવાયેલો કહી શકાય કે જે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થયેલો છે. જ્યારે મનુષ્યને એવું વાસ્તવિક જ્ઞાન થઈ જાય છે કે કૃષ્ણ જ તમામ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન છે, ત્યારે આવી ભાવનાથી યુક્ત થઈને તે જે કાર્ય કરે છે તે જીવ માત્રના કલ્યાણ માટે હોય છે. સર્વોપરી ભોગતા, સર્વોપરી સ્વામી તથા સર્વોપરી મિત્ર તરીકે કૃષ્ણનું થતું વિસ્મરણ એ જ મનુષ્ય જાતિના દુઃખોનું કારણ છે. તેથી સમગ્ર માનવ સમાજમાં આ ભાવનાને પુનઃ જાગૃત કરવી એ જ સૌથી મહાન કલ્યાણ કાર્ય છે. તેથી કોઈ પણ મનુષ્ય આવા ઉત્તમ કાર્યમાં સ્વયં મુક્ત થયા વિના પરોવાઈ શકતો નથી. કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્યને કૃષ્ણની સર્વોપરિતા વિશે સંશય રહેતો નથી, કારણ કે તે સર્વ પાપોથી સર્વથા રહિત હોય છે. દિવ્ય પ્રેમની અવસ્થા આવી હોય છે. જે મનુષ્ય માનવ સમાજનું ભૌતિક કલ્યાણ કરવામાં જ વ્યસ્ત રહે છે તે વાસ્તવમાં કોઈને સહાય કરી શકતો નથી. બાહ્ય શરીર તથા મનની ક્ષણિક રાહત એ સંતોષપ્રદ હોતી નથી. સખત જીવન સંઘર્ષમાં મનુષ્યની હાડમારીઓનું સાચું કારણ પરમેશ્વર સાથેના મનુષ્યના સંબંધના વિસ્મરણમાં જોઈ શકાય છે. મનુષ્ય જ્યારે કૃષ્ણ સાથેના પોતાના સંબંધ વિશે પૂરેપૂરો સભાન હોય છે, ત્યારે તે શરીરરૂપી અસ્થાયી રહેઠાણમાં હોવા છતાં જીવન મુક્ત આત્મા હોય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 26 અનુવાદ. જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે, જેઓ આત્મજ્ઞાની, આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે, તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે. ભાવાર્થ: મોક્ષ માટે સતત પ્રયાસ કરનારા સાધુજનોમાંનો જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ હોય છે તે સર્વશ્રેષ્ઠ છે. આ તથ્યથી શ્રીમદ ભાગવતમ 4.22.29 નીચે પ્રમાણે સમર્થન થયું છે. ભક્તિભાવે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વાસુદેવને ભજવાનો પ્રયાસ તો કરો. સકામ કર્મોની તીવ્ર ઈચ્છાને સમૂળગી નષ્ટ કરી ભગવાનના ચરણ કમળોની સેવાના દિવ્ય આનંદમાં મગ્ન રહેતા લોકો જેટલા પ્રમાણમાં ઇન્દ્રિયોના આવેગને રોકે છે, તેટલા પ્રમાણમાં અસરકારક રીતે મહાન સાધુજનો પણ તેને રોકવામાં સમર્થ થતા નથી. બદ્ધ જીવોમાં સકામ કર્મોના ફળ ભોગવવાની ઈચ્છા એવી તો પ્રબળ હોય છે કે મહાન પ્રયાસ કરવા છતાં આવી કામનાઓને વશમાં રાખવાનું મોટા મોટા ઋષિઓ મુનિઓ માટે પણ બહુ કઠિન હોય છે. કૃષ્ણ ભાવના યુક્ત થઈ સતત ભગવાનની સેવામાં લાગેલો રહેતો તથા આત્મ સાક્ષાત્કારમાં સિદ્ધ થયેલો ભગવત ભક્ત બહુ જલ્દીથી બ્રહ્મ નિર્માણ અર્થાત મુક્તિ પ્રાપ્ત કરે છે. આત્મ સાક્ષાત્કારમાં તજજ્ઞ હોવાથી તે સદા ધ્યાનાવસ્થિત રહે છે. આ વિશે સામ્ય ધરાવતું ઉદાહરણ નીચે આપ્યું છે. માછલી, કાચબો તથા પક્ષીઓ દ્રષ્ટિથી, ધ્યાનથી અને સ્પર્શથી જ પોતાના સંતાનોનું પાલન કરે છે. હે પદ્મજ, હું પણ એમ કરું છું. માછલી પોતાના સંતાનોને માત્ર દ્રષ્ટિ વડે ઉછેરે છે. કાચબો કેવળ ધ્યાન થકી જ પોતાની સંતતિનો ઉછેર કરે છે. કાચબી જમીન પર ઈંડા મૂકે છે અને તે પાણીમાં રહીને તેમનું ધ્યાન કરે છે. તેવી રીતે કૃષ્ણ ભક્ત ભગવાનના ધામથી ઘણો દૂર હોવા છતાં કેવળ તેમનું નિરંતર ચિંતન કરવાથી ઉન્નત થઈ કૃષ્ણ ભાવના અમૃત દ્વારા તેમના ધામમાં પોતે જઈ શકે છે. તેને ભૌતિક સંતાપોની વેદના થતી નથી. જીવનની આ અવસ્થા બ્રહ્મ નિર્માણ કહેવાય છે, અર્થાત પરમેશ્વરમાં નિરંતર મગ્ન રહેવાને કારણે જેમાં દુનિયાવી સંતાપોનો અભાવ હોય છે તેવી અવસ્થા. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 27 અને 28 અનુવાદ. સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને, દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને, શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનારા યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે. ભાવાર્થ: કૃષ્ણ ભાવના અમૃતમાં પરોવાઈ જવાથી મનુષ્યને તરત જ પોતાના આધ્યાત્મિક સ્વરૂપનું જ્ઞાન થાય છે અને પછી ભક્તિમય સેવા દ્વારા તે પરમેશ્વરને જાણી શકે છે. મનુષ્ય જ્યારે ભક્તિ યોગમાં સુસ્થિર થાય છે ત્યારે તે દિવ્ય અવસ્થામાં આવે છે અને પોતાના કાર્યક્ષેત્રમાં ભગવાનની ઉપસ્થિતિને અનુભવવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ વિશિષ્ટ અવસ્થા બ્રહ્મ નિર્વાણ અર્થાત મુક્તિ કહેવાય છે. બ્રહ્મ નિર્વાણ વિષયક ઉપરોક્ત સિદ્ધાંતોની સ્પષ્ટતા કર્યા પછી ભગવાન અર્જુનને આ બોધ આપે છે કે કેવી રીતે મનુષ્ય અષ્ટાંગ યોગના અભ્યાસ દ્વારા આવી અવસ્થા પ્રાપ્ત કરે છે. આ અષ્ટાંગ યોગનું 8 ક્રિયાઓમાં વિભાજન થયું છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. 6થા અધ્યાયમાં યોગનો વિષય બહુ વિસ્તારપૂર્વક સમજાવ્યો છે અને 5મા અધ્યાયના અંતે તેનું માત્ર પ્રારંભિક નિરૂપણ થયું છે. યોગમાં પ્રત્યાહાર પ્રક્રિયા વડે શબ્દ, સ્પર્શ, રૂપ, સ્વાદ તથા ગંધ જેવા ઇન્દ્રિય વિષયોને દૂર કરવાના હોય છે અને ત્યાર પછી દ્રષ્ટિને બંને ભવાની મધ્યમાં રાખીને
તેને અધ ખુલ્લી પાંપણોથી નાકના અગ્રભાગે કેન્દ્રિત કરવાની હોય છે. આંખોને પૂરેપૂરી બંધ રાખવાથી કોઈ લાભ થતો નથી, કારણ કે તેમાં નિદ્રાધીન થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આંખો પૂરેપૂરી ઉગાડી રાખવામાં પણ કશો લાભ નથી, કારણ કે ત્યારે ઇન્દ્રિય વિષયો પ્રતિ આકૃષ્ટ થવાનું જોખમ રહે છે. શરીરમાંની શ્વાસ તથા ઉચ્છ્વાસ પ્રક્રિયાને તટસ્થ બનાવીને શ્વસન ક્રિયાને નસકોરાની ક્ષેત્ર મર્યાદામાં જ મર્યાદિત કરવામાં આવે છે. આવા યોગાભ્યાસ દ્વારા મનુષ્ય પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવા શક્તિમાન બને છે, બાહ્ય ઇન્દ્રિય વિષયોથી દૂર રહી શકે છે અને એ રીતે પોતે મુક્તિ અર્થાત બ્રહ્મ નિર્વાણની તૈયારી કરી શકે છે. આ યોગ પદ્ધતિ દ્વારા મનુષ્ય સર્વ પ્રકારના ભય તથા ક્રોધથી રહિત થાય છે અને એ રીતે દિવ્ય અવસ્થામાં પરમાત્માની ઉપસ્થિતિની અનુભૂતિ કરે છે. બીજા શબ્દોમાં કૃષ્ણ ભાવનામૃત યોગના સિદ્ધાંતોને અમલમાં મૂકવાની કરવાની સૌથી સરળ પદ્ધતિ છે. હવે પછીના અધ્યાયમાં આની વિસ્તૃત છણાવટ થશે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય હંમેશા ભક્તિમાં મગ્ન રહેવાથી તેના માટે તેની ઇન્દ્રિયોનો અન્યત્ર પ્રવૃત્ત થવાનો ભય રહેતો નથી. અષ્ટાંગ યોગ કરતા ઇન્દ્રિયોને વશમાં રાખવાની આ પદ્ધતિ વધારે સારી છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 5 શ્લોક 29 અનુવાદ. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. ભાવાર્થ: માયાના પાશમાં સપડાયેલા સમગ્ર બદ્ધ જીવો આ ભૌતિક જગતમાં શાંતિ પામવા ઉત્સુક રહે છે, પરંતુ તેઓ ભગવદ્ ગીતાના આ ભાગમાં સમજાવેલા શાંતિ પામવાના સૂત્રને જાણતા નથી. શાંતિનું સૌથી શ્રેષ્ઠ સૂત્ર માત્ર આ જ છે કે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર માનવીય કર્મોના ભોગતા છે. મનુષ્યોએ ભગવાનની દિવ્ય સેવામાં સર્વસ્વનું સમર્પણ કરવું જોઈએ, કારણ કે તેઓ જ સર્વ ગ્રહોના તથા તે ગ્રહો પર દેવતાઓના સ્વામી છે. તેમનાથી મોટું કોઈ જ નથી. સર્વ દેવોમાં સૌથી મહાન એવા શિવજી તથા બ્રહ્માજીથી પણ તેઓ મહાન છે. વેદોમાં શ્વેતાશ્વતર ઉપનિષદ 6.7માં પરમેશ્વરને તમેશ્વરાણા પરમ મહેશ્વરમ દેવાધિદેવ કહ્યા છે. માયાથી મંત્રમુગ્ધ થઈને બધા જીવો સર્વત્ર પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેઓ ભગવાનની માયાના પ્રભુત્વ હેઠળ રહેલા છે. ભગવાન ભૌતિક પ્રકૃતિના સ્વામી છે અને બદ્ધ જીવો પ્રકૃતિના કઠોર નિયમોને અધીન છે. જ્યાં સુધી મનુષ્ય આ વાસ્તવિક તથ્યોને સમજી લેતો નથી, ત્યાં સુધી આ દુનિયામાં વ્યક્તિગત રીતે કે સામૂહિક રૂપે શાંતિ મળવાની કોઈ શક્યતા નથી. કૃષ્ણ ભાવનામૃતનો ભાવ આ મુજબ છે: ભગવાન કૃષ્ણ પરમેશ્વર છે અને મહાન દેવો સહિત સર્વ જીવાત્માઓ તેમના આશ્રિત છે. મનુષ્ય સંપૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં જ પૂર્ણ શાંતિ પામી શકે છે. આ 5મો અધ્યાય, જેને સાધારણ રીતે કર્મયોગ કહે છે, તે કૃષ્ણ ભાવનામૃતનું વ્યવહારિક સ્પષ્ટીકરણ છે. કર્મયોગ દ્વારા મુક્તિ કેવી રીતે મળે તે પ્રશ્નનો અહીં જવાબ આપવામાં આવ્યો છે. કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવાનો અર્થ એ છે કે ભગવાન સર્વેશ્વર છે એવા સંપૂર્ણ જ્ઞાનથી કાર્ય કરવું. આવું કાર્ય આધ્યાત્મિક જ્ઞાનથી ભિન્ન હોતું નથી. પ્રત્યક્ષ કૃષ્ણ ભાવનામૃત એ ભક્તિ યોગ છે અને જ્ઞાન યોગ એવો માર્ગ છે કે જેનાથી ભક્તિ યોગનો માર્ગ પામી શકાય છે. કૃષ્ણ ભાવનામૃતનો અર્થ છે પરમેશ્વર સાથેના પોતાના સંબંધના પૂર્ણ જ્ઞાન સાથે કર્મ કરવા, અને કૃષ્ણ અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું પૂર્ણ જ્ઞાન હોવું એ આ ભાવનાની પૂર્ણતાનો અર્થ છે. ભગવાનના અણુ અંશ રૂપે શુદ્ધ જીવ પરમેશ્વરનો નિત્ય દાસ છે. માયા પર પ્રભુત્વ કરવાની ઈચ્છાથી જ તે માયાના સંપર્કમાં આવે છે અને આ જ તેના અનેક દુઃખોનું કારણ છે. જ્યાં સુધી તે પ્રાકૃત પદાર્થોના સંપર્કમાં રહે છે ત્યાં સુધી તેને ભૌતિક જરૂરિયાતો માટે કર્મ કરવું પડે છે. પરંતુ કૃષ્ણ ભાવનામૃત મનુષ્યને આધ્યાત્મિક જીવનમાં લાવે છે, પછી ભલે ને તે ભૌતિક કાર્યક્ષેત્રમાં હોય, કારણ કે ભૌતિક જગતમાં ભૌતિક સાધના કરવાથી જીવનું દિવ્ય સ્વરૂપ પુનઃ પ્રકટ થાય છે. મનુષ્ય જેટલો વધુ પ્રગતિ પામેલ હોય છે તેટલા પ્રમાણમાં તે ભૌતિક બંધનમાંથી મુક્ત રહે છે. ભગવાન કોઈનો પક્ષપાત કરતા નથી. મનુષ્યના કૃષ્ણ ભાવનામૃતમાંના વ્યવહારિક કર્તવ્ય પાલન પર બધો આધાર રહે છે, જે મનુષ્યને ઇન્દ્રિયો પર સર્વ પ્રકારે નિયંત્રણ કરવામાં તથા કામના અને ક્રોધના પ્રભાવને જીતવામાં સહાય કરે છે, અને જે મનુષ્ય ઉપરોક્ત મનોવિકારોને વશમાં રાખીને કૃષ્ણ ભાવનામૃતમાં દૃઢ રહે છે તે વસ્તુતઃ દિવ્ય અવસ્થામાં અથવા બ્રહ્મ નિર્વાણ અવસ્થામાં સ્થિત થાય છે. કૃષ્ણ ભાવનામૃતમાં અષ્ટાંગ યોગનો આપોઆપ જ અભ્યાસ થાય છે, કારણ કે જે અંતિમ જે સિદ્ધ કરવાનું હોય છે તે કૃષ્ણ ભાવનાથી સિદ્ધ થઈ જતું હોય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન તથા સમાધિની સાધના દ્વારા ધીરે ધીરે પ્રગતિ થઈ શકે છે, પરંતુ ભક્તિ યોગમાં તો આ પ્રસ્તાવના રૂપે જ હોય છે અને ભક્તિથી જ મનુષ્યને પૂર્ણ શાંતિ મળી શકે છે. એ જ જીવનની પરમ સિદ્ધિ છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ એ નામના 5મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે.
Subscribe our channel for more Bhagavad Gita videos.